ઇસ્કોન ગેટ વિસ્તાર છે અને ઇસ્કોન ગેટ વિસ્તારમાં હાલ આપ જે જોઈ શકો છો કે અહીંની જે દુકાનો છે એ દુકાનોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને એ સ્થિતિ પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ઇસ્કોન ગેટ વિસ્તારમાં જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેઓ પણ જે છે તેઓને પાણીમાંથી પસાર થઈને જ આગળ વધવાની જે છે તે ફરજ પડી રહી છે। આ સીધો રસ્તો જે છે તે દ્વારકા મંદિર સુધી જઈ રહ્યો છે અને દ્વારકા મંદિર સુધી જે પણ દર્શનાર્થીઓ જે જતા હોય તો તેઓને પણ આ રીતે પાણીમાં જો ચાલીને જતા હોય તો તેઓએ આ રીતે પાણીમાં થી પસાર થઈને જવાની ફરજ પડી રહી છે। જે રીતના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અહીંયાની આસપાસની હોટલો છે, રેસ્ટોરન્ટ છે, તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ગઈકાલે 12 ઇંચ જેટલો વરસાદ જે દ્વારકામાં પડ્યો હતો તે પાણી ઓસર્યા નહીં અને તેમાં જ વહેલી સવારે આજે પણ વરસાદ વરસ્યો અને અત્યાર સુધીમાં વધુ 7 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને તેના કારણે આ હાલત ખરાબ થઈ છે। અહીં આપ જે જોઈ રહ્યા છો કે ઘરોમાં પાણી છે અને તેના કારણે કેટલાક લોકો જે છે કે તેઓએ ટેરેસ પર જે છે તે આશરો લેવાની જે ફરજ પડી છે। એટલે કે આ હાલત અહીંયા દેવભૂમિ દ્વારકાની છે। દ્વારકામાં તમામ જગ્યાએ ભદ્રકાળી ચોક વિસ્તાર હોય કે આ ઇસ્કોન ગેટ વિસ્તાર હોય, તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને સ્થાનિક લોકો જે છે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આ જે સ્થિતિનું નિર્માણ થયું છે, પહેલાં ક્યારેય આ પ્રકારની સ્થિતિ તમે જોઈ છે ખરી કે આ પહેલીવાર આ રીતના પાણી ભરાયા છે? શું કહેશો? દ્વારકામાં પાણી બહુ છે, ત્યાં ઇસ્કોન ગેટ પાસે ને આપણે કયો ચોક છે બીજો ભદ્રકાળી ચોક, એમાં બહુ પાણી છે, કોઈ જઈ નથી શકતું, બધા ચાલીને જાય છે ધીમે ધીમે, વાહનો બધા બંધ છે, હોટલો વાળા પણ બંધ છે બધા। ઓકે, મંદિર તરફ જવાનો આ એક માર્ગ છે આખો? મંદિર માટે આ છે પણ આમથી રિલાયન્સ રોડ મીઠાપુર ઓખા માટે આ છે, બાકી તો બધું મંદિર બાજુનો જે છે પાર્કિંગ એરિયો એ પણ ખુલ્લો છે, ત્યાં જઈ શકે મંદિરે। બસો બધી બારે ઊભી છે પોલીસ ચોકીની આજુબાજુમાં ને હાથી ગેટ પાસે ઊભી છે। અને ભાઈ જે છે તેઓ આપણી સાથે છે, શું કહેશો આ જે આવી આખો આ જે રોડ જે છે કઈ તરફ જાય છે? આખો મીઠાપુર ઓખા નેશનલ હાઈવે છે, બેટ દ્વારકા સુધી જાય છે। તો શ્રદ્ધાળુઓ એ લોકો કાલથી આ દ્વારકા આવી ગયા છે, એ લોકો હોટલમાં રોકાયેલા છે, પરેશાન છે, તે જઈ શકતા નથી, તે એ લોકોને રસ્તો ખ્યાલ નથી એટલે એ લોકો આગળ જઈ શકતા નથી। ક્યારનો વરસાદ પડી રહ્યો છે? ગઈકાલે પણ પડ્યો હતો? કાલે બપોરના 12 વાગ્યાથી કરીને અત્યારે 12 વાગ્યા 24 કલાકમાં ટોટલ 22 થી 25 જેવો વરસાદ પડ્યો છે। ઓકે, તો કે આગળ ઘરોમાં પણ પાણી છે અને બધી જગ્યાએ પાણી છે? એ ઇસ્કોન ગેટ ભદ્રકાળી ચોક ત્યાં હોટલો એન્ડ ઘરોમાં બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, રેસ્ટોરન્ટ કે બધું અત્યારે બંધ છે ઓલરેડી। ઓકે, તો જે લોકોએ દર્શન કરવા માટે જે દર્શનાર્થીઓ આવે છે તો એમને પણ આ રીતે પાણીમાં થઈને જવું પડે? હા, એ લોકોને ક્યાંય લોકો બહાર તે લોકોને કંઈ ખ્યાલ ન હોય એટલે લોકોને નીકળી જવું જ પડે છે અને એમને કંઈ રાતી ગેટથી રસ્તો ચાલુ છે પણ એ લોકોને ખ્યાલ ન એટલે ત્યાં અહીંથી લોકો નીકળતા ચાલીને। સીધા દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે જે લોકો જે આવી રહ્યા છે તેઓ પાણીની અંદરથી પસાર થઈને તેઓ આગળ આવી રહ્યા છે અને આ દ્રશ્ય સીધા હું પણ આપ આજે જોઈ શકો છો કે જે રીતે દ્વારકાના જે રસ્તા ઉપર આ ઓખા તરફનો જવાનો નેશનલ હાઈવે છે અને આ જ મંદિર તરફ આ રસ્તો જાય છે અને તમામ જગ્યાએ આટલું પાણી જે છે તે ભરાયું છે અને લોકો જે છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપ જે જોઈ શકો છો કે અહીંયા આ લોકો જે તેઓના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે તેઓએ ટેરેસ ઉપર આશરો લેવાની ફરજ પડી છે। એટલે આ સ્થિતિનું નિર્માણ જે છે તે અહીંયા દ્વારકામાં જોવા મળી રહ્યું છે। આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, એટલે કે છેલ્લા 24 કલાકમાં 22 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબકી ચૂક્યો છે અને તેના કારણે જ્યાં નજર કરો ત્યાં સંધ્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને અહીંયા જળ પ્રલય જેવા દ્રશ્યો જે છે તે દ્વારકામાં જોવા મળી રહ્યા છે। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો એ સીધા દ્રશ્યો કે જ્યાં આજે દેવભૂમિ દ્વારકા કે જ્યાં દ્વારકાધીશનું મંદિર આવેલું છે અને એ મંદિર તરફ જવાનો આ રસ્તો છે, જ્યાં હોટલો છે ત્યાં તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જે લોકો જે આવી રહ્યા છે તેઓ પણ પાણીમાંથી પસાર થઈને આવી રહ્યા છે। આપણે તેમની પાસેથી પણ વાત કરીશું કે આખરે આ જે પાણી જે ભરાયા છે કે કેટલે સુધી આ પાણી ભરાયા છે ને ક્યાં ક્યાં પાણી ભરાયા છે? અહીંયાથી લગભગ 1/2 કિલોમીટર જેટલા પાણી ભરાયેલા છે। હા, અને આ દ્વારકા મંદિર તરફ જવાનો રસ્તો છે? ના, મેન હાઈવે રોડ છે। હાઈવે, અને હાઈવે આ ક્યાં હાઈવે ક્યાં નીકળે? ઓખા તરફ નીકળે? ઓખા મીઠાપુર તરફ। તો આ જે બધી હોટલો ને બધી જગ્યાએ રહેણાંક વિસ્તાર તમામ જગ્યાએ પાણી ભરાયા છે? હા, લગભગ જગ્યાએ। તો કેવી તકલીફ પડી રહી છે આ જે રીતે પાણી દેખાય છે તમને બધાને ભગવાન? ઓકે,
અને આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી? ના, પાણી નિકાલ થઈ જશે હમણાં થોડીક વારમાં, કારણ કે ગટર લાઈન છે જ અહીંયા, એટલે પાણી ખાલી વરસાદ પૂરતું જ છે. સંધ્યા, એ સીધા દ્રશ્ય આપ જે જોઈ શકો છો કે જે અહીંયા જે 4 રસ્તા વિસ્તાર જે છે અહીંયા જે ઇસ્કોન ગેટથી આગળ તરફ જઈએ અને આ ઓખા હાઈવે જે છે, ઓખા તરફ જતો આ હાઈવે છે અને ઓખા હાઈવે ના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળે છે. અને આ એક હોટલ નો જે દ્રશ્ય હું આપને બતાવીશ કે જે આ હોટલમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. એટલે આ સ્થિતિ જે છે દ્વારકામાં અત્યારે જોવા મળી રહી છે. જે જળ પ્રલય જેવા દ્રશ્યો જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. અહીંયા જે લોકો જે દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે ને તેઓ આ હોટલમાં સ્ટે કરતા હોય છે, પરંતુ અત્યારની આ સ્થિતિ જે વરસાદ જે છે તે કહેર બનીને આવ્યો છે અને એ વરસાદના કહેરના આ દ્રશ્યો છે કે જ્યાં નજર કરો ત્યાં. હાલ અમે પણ એ જ સ્થિતિમાં આપ જે જોઈ શકો છો કે ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 ગુજરાતી એ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને આ સ્થિતિનું નિર્માણ અહીંયા દ્વારકામાં જોવા મળી રહ્યું છે. જે છે પાણી આખા પગ ડૂબી જાય તે પ્રકારનું પાણી જે છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. અને એ સ્થિતિ હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે એક ટ્રક જે ત્યાં ઊભો છે અને ટ્રકના આખા ટાયર જે છે તે ડૂબી ચૂક્યા છે. એટલે આ સ્થિતિ લોકો કેડસમા પાણીમાંથી પસાર થઈને આવી રહ્યા છે અને આ સ્થિતિ જે છે અહીંયા સંધ્યા જોવા મળી રહી છે. એટલે લોકો જે છે તે મુશ્કેલીમાં છે. અહીંયા દ્વારકામાં જે પણ લોકો દર્શનાર્થે આવતા હોય તો તેઓને પણ આ પ્રકારની મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો જે છે તેઓના ઘરોમાં પાણી છે અને તેના કારણે અહીંયા ટેરેસ ઉપર ઘણા લોકો એવા પણ છે કે જેઓએ ટેરેસ ઉપર આશરો લેવાની ફરજ પડી છે.